નમસ્કાર. FYBA સેમિસ્ટર 1 ચેપ્ટર નંબર 2 ભારતમાં આદિવાસીઓનું ભૌગોલિક વર્ગીકરણ કરો. ભારતની કુલ વસ્તી 8.6% વસ્તી ધરાવતા આદિવાસીઓના 600 જેટલા સમુદાયો છે. જો કે 1991ના માનવશાસ્ત્રીય સર્વેક્ષણ પ્રમાણે ભારતમાં 461 અનુસૂચિત જનજાતિઓ છે અને ભારત સરકારે 75 આદિવાસી સમુદાયોને આદિજાતિઓ તરીકે ઓળખાવી છે. ભારતની ભૌગોલિક પરિસ્થિતિ અને આદિવાસી વસ્તી વચ્ચેનો સંબંધ ધ્યાનમાં રાખીને ભારતના આદિવાસીઓનું ભૌગોલિક વર્ગીકરણ કરવામાં આવ્યું છે. મૂળ વતન કે નિવાસસ્થાન કે રહેઠાણની દ્રષ્ટિએ મજૂમદાર અને મદને ભારતના આદિવાસીઓનું 3 ક્ષેત્રોમાં વિભાજન કર્યું છે. ભારતની આદિવાસી જાતિઓ જુદા જુદા પ્રદેશોમાં પથરાયેલી છે. ભૌગોલિક દ્રષ્ટિએ આદિવાસીઓના 3 પ્રદેશોમાં વહેંચી શકાય છે. પહેલું, ઉત્તરનો ઉત્તર પૂર્વીય વિસ્તાર. આ વિસ્તારમાં પૂર્વ કાશ્મીર, પૂર્વ પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશનો ઉત્તર ભાગ અને આસામી પહાડી પ્રદેશનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રદેશમાં આદિવાસીઓની જાતિ ખાસા, ગારો કે સંથાલ વગેરેનો સમાવેશ થાય છે. બીજું, દક્ષિણ વિસ્તાર. આ વિસ્તારમાં હૈદરાબાદ, કર્ણાટક, કુર્ગ, ત્રાવણકોર, કોચીન, આંધ્રપ્રદેશ, કેરળ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રદેશોમાં ઉરિયા, માલેરુ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ત્રીજું, મધ્ય વિસ્તાર. આ વિસ્તારમાં બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશનો દક્ષિણ ભાગ, દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર મહારાષ્ટ્ર અને ઓરિસ્સાનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં રહેતા આદિવાસીઓને સંથાલ અને ભૂટિયા, બિહોર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આદિવાસીઓનું વસ્તીનું 5 ક્ષેત્રોમાં વિતરણ અને કેન્દ્રીકરણ કરવામાં આવે છે. એ કોષ્ટકમાં હોય પણ તમે કોષ્ટક દ્વારા પણ દર્શાવી શકો છો. જેમાં આદિવાસી જાતિઓનું વિતરણ અને કેન્દ્રીકરણ એ જુદા જુદા કોષ્ટક દ્વારા બનાવી પણ શકાય છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ વગેરે કેન્દ્રશાસિત વિસ્તારોમાં આદિવાસીની વસ્તી ટકાવારી વધારે છે, છતાં પણ આ વસ્તી ભારતની કુલ આદિવાસી વસ્તીના 6 જેટલી છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને મધ્યપ્રદેશ ભારતની કુલ આદિવાસી વસ્તીના 50% વસ્તી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બિહાર, ગુજરાત, રાજસ્થાન વગેરે આદિવાસીઓનું કેન્દ્રીકરણ થયેલું છે. કુલ વસ્તી પ્રમાણે તેમને નીચે પ્રમાણે ક્રમમાં ગોઠવી શકાય. મધ્યપ્રદેશ પ્રથમ ક્રમે આવે, મહારાષ્ટ્ર બીજા ક્રમે આવે, ઓરિસ્સા ત્રીજા ક્રમે આવે છે. પશ્ચિમ બંગાળ 8મા ક્રમે, આસામને 9મા ક્રમે, કર્ણાટકને 10મા ક્રમે આવે છે. અન્ય રાજ્યોમાં આદિવાસી જાતિઓનું પ્રમાણ વધતું ઓછું હોય છે. આમ વિવિધ રાજ્યોમાં આદિવાસી જાતિઓમાં આદિવાસી પ્રજાનું વિતરણ કેન્દ્રીકરણ થયેલું હોય છે. ભારત સરકારે આદિવાસી જાતિઓના ઉત્કર્ષ અને વિકાસ માટે વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકી છે. હવે આદિવાસીઓની અર્થવ્યવસ્થાની વિવિધ રીતો દર્શાવો, અથવા આદિવાસીઓની અર્થવ્યવસ્થા જીવન નિર્વાહની વિવિધ રીતો દર્શાવો. એમાં પ્રસ્તાવના. ભારતીય આદિવાસી વ્યવસ્થાને અલ્પવિકસિત વ્યવસ્થા ગણવામાં આવે છે. લગભગ દરેક આદિજાતિમાં આ વ્યવસ્થા મિશ્ર અર્થતંત્રની હોય છે, એટલે કે તેઓ એક કરતાં વધુ વ્યવસાય કરીને જીવન નિર્વાહ ચલાવે છે. જે લોકો શિકાર કરીને જીવન નિર્વાહ ચલાવે છે તેઓ સાચે જ મધ, લાકડા, ગુંદર વગેરે એકત્ર કરીને પણ આજીવિકા મેળવે છે. ફરતી ખેતી કરીને પશુઓ પણ પાળે છે. એ જ રીતે બધી જાતિઓ પોતાના મુખ્ય વ્યવસાય ઉપરાંત ખેતમજૂરી કે અન્ય મજૂરી કામ મળે છે ત્યારે કરે છે. આદિવાસી જીવન નિર્વાહની રીતો. એમાં પહેલો મુદ્દો છે શિકાર, ખોરાક એકત્ર કરવો. ખાદ્ય સંકલન દ્વારા જીવન નિર્વાહ કરનારી જાતિઓ કાદર, કાનિકાર, બિહોર, ખારિયા વગેરે આદિવાસીઓ જાતિ ગણવામાં આવે છે. તેઓ જંગલમાંથી કંદમૂળ, ફળ, ફૂલ, પાંદડા વગેરે ભેગા કરે છે.
તેઓ તેનો ઉપયોગ ખોરાક માટે કરે છે. તેઓ જંગલમાંથી અનેક પશુ પક્ષીઓનો શિકાર કરે છે. તેમની બધી જ આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર જંગલ છે. તેમના જીવનમાં જંગલો ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. શક્ય હોય ત્યારે તેઓ દરિયા કિનારે, નદીમાંથી કે તળાવમાંથી માછલા પકડે છે. આમ ખોરાક એકઠો કરનાર જાતિઓ શિકાર કરીને, માછલા પકડીને તથા નાના પંખીઓને પકડીને ગુજરાન ચલાવે છે. બીજું, પશુપાલન. પશુપાલન દ્વારા નિર્વાહ કરનાર આદિવાસીઓમાં હિમાચલ પ્રદેશના ગુજ્જર નીલગિરીના ટોળા અને ઉત્તર પ્રદેશના ભોટિયાનો સમાવેશ થાય છે. પરંતુ ભોટિયા પશુપાલન સાથે ખેતી પણ કરે છે. કેટલાક ગુજ્જરો પણ ખેતી કરે છે. પશુપાલન કરીને જીવન નિર્વાહ કરનારી જાતિઓ ટોળાનું ઉદાહરણ ઉત્તમ ગણી શકાય છે તેવું કહેવામાં આવે છે. દૂધની બધી બનાવટો પુરુષ જ કરે છે. સ્ત્રીઓ ભેંસનો સ્પર્શ નિષેધ હોય છે. ત્રીજું, ખેતી. ભારતમાં કુલ આદિવાસી વસ્તીના 80% જેટલા આદિવાસીઓ ખેતી પર જીવન નિર્વાહ ચલાવે છે. આદિવાસીઓના આર્થિક પ્રવૃત્તિઓમાં ખેતીનું સ્થાન મુખ્ય છે. ખેતીના મુખ્ય 3 પ્રકારો છે: ફરતી ખેતી, સ્થાયી ખેતી અને પગથિયા ખેતી. ફરતી ખેતીમાં આદિવાસીઓ જુદી જુદી જગ્યાએ જઈને પોતે જમીનનું રોકાણ રાખીને ખેતી કરતા હોય છે. જ્યારે સ્થાયી ખેતીમાં ભારતમાં સ્થાયી ખેતી કરતા આદિવાસીઓના ભીલ, ગોંડ વગેરે મુખ્ય છે. તેઓ એક સ્થળે સ્થિર વસે છે અને ખેતી કરે છે. ખેતીમાં બળદ, હળ, ખાતર અને સાધનોનો ઉપયોગ કરે છે. ત્રીજું, પગથિયા ખેતી. ભારતના પર્વતીય પ્રદેશોમાં વસતા આદિવાસીઓ આ પ્રકારની ખેતી કરે છે. તેઓ પર્વતના ઢોળાવો પર ક્યારાઓ તૈયાર કરીને ખેતી કરે છે. વહેતા ઝરણાના પાણીનો ખેતીનો ઉપયોગ કરે છે. આમ અલગ અલગ ખેતી કરતા લોકો જોવા મળે છે. ચોથું, હસ્ત ઉદ્યોગો. હસ્ત ઉદ્યોગોમાં ભારતમાં આદિવાસીઓ વિવિધ સ્વરૂપે કલાત્મક રીતે જોવા મળે છે. મુખ્યત્વે કોટા, મારિયા, ગોંડ, સાઓરા, ખોંડ, કુરવા, અગરિયા, થારુ વગેરે જાતિઓ હસ્ત ઉદ્યોગ કરે છે. દક્ષિણના કોટા લોકો સુથાર, લુહાર અને કુંભાર તરીકે ઊભા કામ અને ઉદ્યોગ કરતા જોવા મળે છે. ઉપરાંત તેઓ સંગીત વગાડવાનું અને ગાવાનું પણ કામ કરે છે. પરિધાન જાતિના સંગીતના સાધનો બનાવીને અને વગાડીને જીવન નિર્વાહ ચલાવે છે. પાંચમું છે ખેત મજૂરી. ભારતના આદિવાસીઓ મુખ્ય વ્યવસાય ખેતી છે. પરંતુ બધા આદિવાસીઓ પાસે ખેતી કરવા યોગ્ય જમીન હોતી નથી. તેથી ઘણી મોટી સંખ્યામાં આદિવાસીઓ ખેત મજૂરીનું કામ કરે છે. ઈસવીસન 1961થી વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તીના આદિવાસીઓ 31.9% ખેત મજૂરી કરે છે. આમ અલગ અલગ રીતે ઈસવીસન 1971માં કુલ વસ્તી આદિવાસીઓ 42.33% લોકો ખેત મજૂરીથી જીવન નિર્વાહ ચલાવતા હોય છે. ખેત મજૂરીના બદલામાં મોટે ભાગે તેમને અનાજ મળે છે. મજૂરીને બદલે વ્યવહાર પણ થાય છે. ઘણીવાર સામાજિક અને આર્થિક ધાર્મિક પ્રસંગોમાં થયેલા વધુ ખર્ચા તેઓ શાહુકાર પાસેથી નાણાં વ્યાજે લે છે અને નાણાંનું ભાર વ્યાજ ચૂકવે છે. સ્થિતિમાં છેવટે શાહુકારને ખેતર વેચવું પડે છે અને પોતાની જમીન પર ખેતી તરીકે કામ કરવાની ફરજ પડે છે. છઠ્ઠું, ઔદ્યોગિક મજૂરી. ઉદ્યોગીકરણ, વાહન વ્યવહારની વ્યવસ્થા, સરકારના પ્રયાસોને આદિવાસીઓ બિન આદિવાસીઓના સંપર્કમાં આવ્યા છે. પરિણામે કેટલાક આદિવાસીઓ ઔદ્યોગિક મજૂરીમાં જોડાયા છે. કેટલીક વખત તેઓ વિસ્તારમાં ઉદ્યોગ સ્થપાય તેઓ મજૂરી કરે છે, જ્યારે કેટલાક આદિવાસીઓ ઔદ્યોગિક વિસ્તારોમાં જઈને કરીને સાંથાલ, કોડ જાતિના લોકો આસામના ચાના બગીચાઓમાં કામ કરતા જોવા મળે છે. જ્યારે બિહારના લોખંડ ઉદ્યોગમાં પણ આદિવાસી જાતિઓ કામ કરતા જોવા મળે છે. અબરખની ખાણોમાં પણ આદિવાસીઓ કામ કરતા જોવા મળે છે. આમ આદિવાસીઓ લોકો ઔદ્યોગિક વિસ્તારોમાં મજૂરી કરતા આવ્યા છે. સાતમું છે લોક કલાકારી. કેટલીક આદિવાસી જાતિઓ લોક કલાકારી દ્વારા પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે.
આદિવાસીઓ સંગીત, નૃત્ય, ગાયન, કસરતના ખેલ, જાદુનો પ્રયોગ, સ્વરૂપ વિદ્યા સ્વરૂપની લોકકલા દ્વારા પોતાની આજીવિકા ચલાવે છે. 8 નંબર, અન્ય નોકરી ધંધા. અન્ય નોકરી ધંધાઓમાં અશિક્ષિત અને શિક્ષિત આદિવાસીઓ જુદી જુદી નોકરી ધંધામાં જોડાયેલા જોવા મળે છે. અશિક્ષિત આદિવાસીઓ ઘરકામ કે પટાવાળા તરીકે કામ કરતા હોય છે. શિક્ષિત આદિવાસીઓ કારકુન, શિક્ષક તરીકે કામ કરતા જોવા મળે છે. આમ આદિવાસીઓની તેઓ ઉતરતી જોવા મળે